ઉદ્યોગ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દરેક ક્ષેત્રમાં શ્રમજીવીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ગુજરાત સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે. આજે ગુજરાત ઔદ્યોગિક અને વેપાર ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેનું મૂળ કારણ છે રાજ્યના કુશળ અને મહેનતુ શ્રમજીવીઓ. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમજીવીઓની સુરક્ષા અને સલામતી માટે સિસ્ટમ ફોર એક્સિડન્ટ રિપોર્ટિંગ SAR વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા રાજ્યની ઔદ્યોગિક અને બાંધકામ સાઇટ્સ ઉપર સર્જાતા પ્રાણઘાતક અકસ્માતોનું સમયસર રિપોર્ટિંગ શક્ય બનશે. અકસ્માતની યોગ્ય તપાસ, યોગ્ય વ્યક્તિને ચોક્કસ વળતર અને અન્ય જરૂરી પગલાંનું મોનિટરિંગ થઈ શકશે. PPP મોડેલ દ્વારા આવી અનન્ય સિસ્ટમ વિકસાવવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પારદર્શક વહીવટ ચલાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગુજરાત ઔદ્યોગિક હરણફાળ ભરી રહ્યું છે. ઔદ્યોગિક વિકાસ સતત થઈ રહ્યો છે. આ ઔદ્યોગિક વિકાસમાં જેમનો મુખ્ય ફાળો રહેલો છે તેવા આપણા શ્રમયોગીઓની સલામતીનું ધ્યાન રાખવું પણ ખૂબ અગત્યનું છે. આપણા શ્રમ અને રોજગાર વિભાગના ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ તંત્ર આ દિશામાં ખૂબ જ સરાહનીય કામગીરી થઈ રહી છે. ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ તંત્ર એમના દ્વારા ઓગસ્ટ સપ્ટેમ્બર 2020 દરમિયાન સલામતી માસની ઉજવણી કરી મોટા ભાગની જોખમી કારખાનાઓમાં સેફ્ટી, ગેસ લીકેજીસ, રેસ્ક્યુ, ઇવેક્યુએશનના મોક ડ્રીલ તથા તપાસણીનું આયોજન કરેલ છે. તેમજ યોગ્ય પ્રકારના સ્વસુરક્ષાના સાધનો માટે નિર્ણયો પણ કર્યા છે. તેનો કડક અમલ કરાવી ઔદ્યોગિક સલામતીમાં વધારો કરવાની દિશામાં ઉત્તમ પગલાં લીધા છે. ગુજરાત સરકાર ઔદ્યોગિક સલામતીનો વધારો કરવા કટિબદ્ધ છે, જેના ભાગરૂપે આજરોજ SAR સિસ્ટમ ફોર એક્સિડન્ટ રિપોર્ટિંગ નામનું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરતા મને ખૂબ આનંદ થાય છે. આ પોર્ટલ દ્વારા અકસ્માતની તમામ જાણકારીઓ, અકસ્માતના કારણોનું એનાલિસિસ થશે અને તેનાથી ઔદ્યોગિક સલામતી વધારવા માટેની પોલિસીનું ઘડતર કરવામાં મદદ થશે. આ સરાહનીય કામ કરવા માટે આ વિભાગના સચિવ શ્રી વિપુલ મિત્રા અને તેમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા શ્રમયોગીઓની સલામતીની ચિંતા કરવી પણ ખૂબ જરૂરી છે. ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ તંત્ર દ્વારા આ દિશામાં ખૂબ જ સરાહનીય કામગીરી થઈ રહી છે. છેલ્લા વર્ષોમાં રાજ્યમાં કારખાનાઓની સંખ્યામાં વધારો થવા છતાં અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો જોવામાં આવી રહ્યો છે. અકસ્માતમાં ઘટાડો થાય તે માટે જરૂરી સ્વસુરક્ષા અને સલામતીના સાધનો માટે પરિપત્રો બહાર પાડીને તેની કડક અમલવારી પણ કરવામાં આવી રહી છે. આજરોજ SAR સિસ્ટમ ફોર એક્સિડન્ટ રિપોર્ટિંગ નામનું ઓનલાઈન પોર્ટલ માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી રહેલું છે, જેનો મને ખૂબ આનંદ છે. આવા કાર્યો સતત થતા રહે તેવી આશા સાથે આ કાર્યના પ્રણેતા અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા અને તેમની ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. SAR મુખ્ય 4 ભાગોમાં કાર્ય કરે છે. સૌપ્રથમ અધિકારી દ્વારા અકસ્માત અંગેની પ્રાથમિક માહિતી સિસ્ટમમાં ફીડ કરવામાં આવે છે. સિસ્ટમ દ્વારા ફેક્ટરીઝ અને કારખાનાઓ માટે ફોર્મ 21 અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ માટે ફોર્મ 18 એમ 2 અલગ અલગ પ્રકારના ફોર્મ્સ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ વ્યક્તિ અને ઈજા કે મૃત્યુ અંગેની માહિતી વિગતવાર સિસ્ટમમાં અપડેટ કરવામાં આવે છે. જરૂરી માહિતી મેળવ્યા બાદ સિસ્ટમ એક પ્રાઇમરી રિપોર્ટ જનરેટ કરે છે, જેમાં ID, યોગ્ય કચેરીના કાર્યક્ષેત્રની માહિતી, MAH કે નોન MAHનું ક્લાસિફિકેશન તથા કોમ્પન્સેશનની વિગતો મળી રહે છે. અને છેલ્લે સિસ્ટમ એક ડિટેલ્ડ રિપોર્ટ જનરેટ કરે છે, જેમાં અધિકારીની સાઇટ વિઝિટ, સેફટી રૂલ્સના ઉલ્લંઘનની વિગતો, કાનૂની કાર્યવાહી અને તપાસનું પરિણામ જેવી મહત્વની માહિતી મળી રહે છે. સિસ્ટમ ફોર એક્સિડન્ટ રિપોર્ટિંગને ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર અંતર્ગત ગોઠવવામાં આવશે. રાજ્ય સરકારની નિયત કરેલી કચેરીઓ તેમના નિશ્ચિત લોગિનથી એક સિક્યોર વેબ બેઝડ એપ્લિકેશન દ્વારા G-Swan થકી આ સિસ્ટમ વાપરી શકશે, જે ઇંગ્લિશ અને ગુજરાતી એમ 2 ભાષામાં ઉપલબ્ધ રહેશે. આ સિસ્ટમના MIS રિપોર્ટ્સ અને એનાલિટિક્સ વિભાગમાં વિવિધ પ્રકારના રિપોર્ટ્સ મળી રહેશે. આ રિપોર્ટ્સ સરકારને અકસ્માતોમાં ઘટાડો થાય તે અંગેના મહત્વના નિર્ણયો લેવામાં અને જરૂરી પોલિસીઝ બનાવવામાં મદદરૂપ રહેશે.
રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગની આગવી શૈલી અને નિરંતર પ્રયાસો દ્વારા આજે ગુજરાતમાં નોંધાયેલ કારખાનાની સંખ્યામાં વધારો થયો છે તો સાથે અકસ્માતોમાં ઘટાડો થયો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકાર શ્રમજીવીઓને આપી રહી છે એક સ્વસ્થ અને સલામત જીવન ને સાથે ઉજ્જવળ ભવિષ્ય.